હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. તો વાગી ગયા છે સવારના 12:15 વાગ્યા છે. વિડીયોની શરૂઆત કરી છે, બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું. તો મેં માન્યાની સેવામાં છીએ આજે. આપણે જો અત્યારે થોડુંક મોટું લાઇટમાં આવી ગયું છે બેનનું. હમણાં એક વિડીયોનો એન્ડ કર્યો ત્યારે સૂતી હતી, પણ આજે છે ને દવાઈ મેં નથી પીવડાવી એને, તો સારું છે, વાંધો નથી. મેં કીધું દવા કેટલીક પાવી, અને નિકુંજ મને કહીને ગયા હતા કે તું હોસ્પિટલે લઈને જાજે, પણ ઉઠીને ત્યારે બહુ તાવ નહોતો, તો અત્યારે મેં એને દવા જ પાઈ નથી. પછી દવા મેં કીધું કેટલીક પાવી, અને જાય એટલે એટલી બધી દવા આપે કે વાત પૂછોમાં. તો હજી છે ને થોડાક ટાઈમ પહેલાં જ એન્ટીબાયોટિક કોર્સ આપ્યો હતો, તો એટલા દિવસમાં પાછો એને હવે ખબર નહીં નંબરના આઈસનો નંબરનો ફેરફાર થાય એટલે એને માથું દુખીને સેજ તાવ જેવું આવી જાય. તો આઈ ચેકઅપ તો કરાવી આવ્યા, પણ વિડીયોમાં જોયું જ હશે તમે, આઈ ચેકઅપ કરાવી આવ્યા. તો ડૉક્ટરે એમ કીધું કે તાવ હોય ને તો પરફેક્ટ બતાવે નહીં, એટલે તમે 4-5 દિવસ પછી આવજો. તો જોઈએ હવે શું લેશ તું. એ નથી સારો, રાખી દે, જવા દેવાનું છે. મું કેમાં ઓલું હોય એવું છે કંઈક. તો માનુબેન આજે સ્કૂલે ગયા નથી, અને ઘરે એને થોડુંક કરાવવાનું છે, પણ બપોર તો એમને થઈ ગયા છે. હવે જો એને વાળમાં તેલ નાખીને ઓળવાનું છે, હે ને. નવાઈ ધોવાઈ તો ગયું છે, નાસ્તોય થઈ ગયો, બધું કરાવી દીધું છે ક્યારનું. તો થોડુંક એવું સ્ટડી કરશે. પણ હવે વાગ્યા છે 1:15 વાગ્યો છે, મીસુને 2 વાગે લેવા જવાની હોય ને, તો મેં કીધું માન્ય નાલ ફટાફટ આપણે જાય તો માર્કેટથી બટેટા ને ટમેટા ને એવું નથી ને તો લેતા આવીએ, કેમ કે સ્કૂલ પાસે માર્કેટ હોય. પછી માન્યા સ્કૂલે જાય ને ત્યારે મેળ ન આવે લેવાનું, કેમ કે માનું 1:30 વાગે છૂટે, પછી માર્કેટે જાવ ને તો લેટ થઈ જાય, મીસુને ઊભું રહેવું પડે, ને પછી એને તેડીને જાય તો 2:30-3 વાગે. એટલે કાં શનિવાર હોય ને ત્યારે મેળ પડે. શનિવારે માન્યાને રજા હોય ને તો હું લગભગ શનિવારે જાઉં શાક લેવા. પણ અત્યારે એવું થયું, કાલે 6-7 બટેટા હતા તો મીશુબેન ચિપ્સ કરીને ખાઈ ગયા, તો બટેટા નહોતા, નામે જાવું જ તું, ટમેટા નથી. તો ટમેટા બટેટા છે ને માર્કેટેથી જ સરસ તાજા હોય અને સરસ હોય, રિલાય. એને બે માટે છે ને દાળ ભાત મૂકી દઉં. તો એને બેન આને માન્યાને ખાવા છે મગની દાળ ને ભાત મિક્સ બાફેલા હોય ને સાવ ઢીલા, એવા ખાવા જ બેને. તો સેજ ઘી નાખીને એવું જ બેન બનાવી દઈશ, અને હું તે થોડાક ઈ ખાઈશ ને થોડુંક. જવાનું તો શાક લેવા જવું છે, તો માથું પચાય ને સવારમાં ઓઇલ નાખવાનું બાકી હોય ને તો લેટ થઈ જાય સ્કૂલે જવું. તો દાળ ભાત મેં મૂક્યા, દાળ ભાત મેં કીધું ચડી જાય ને ત્યાં સુધી માથું ઓળતો, પછી જવું છે આપણે માર્કેટ. મમ્મી હમણાં બારનો ફોન આવ્યો હતો. હા, એવો તને બારનો ફોન? બારને મને તો ઘણી વાર વાત કરી. શું વાત? બારને મને કીધું કે એક છોકરી હતી, હા, એ ફોન જોતી હતી ને, હા. એના આંખમાં લોહી નીકળવા માંડ્યું. કાં? એ તો મને ખબર પડતો. કેમ નથી ખબર તને? ફોન જોતી હતી એટલે? અહીંયા બહુ દુખતું હતું. ફોન જોતી હતી એટલે લોહી નીકળવા માંડ્યા. હા, બહુ લોહી પછી? નીકળ્યા. તો શું કીધું તે? પછી એની ટીચર હતી, હા, એને હે ને આંખમાં બેન્ડેજ આંખમાં પટ્ટો બાંધી દીધો હતો. હા, પછી હે ને એ ટીચર એના સ્ટુડન્ટ્સને એક આઈડિયા આવ્યો કે ડોક્ટરને બોલાવી દે. એટલે ટીચર ડોક્ટરને ફોન કરીને ડોક્ટરને બોલાવી લીધું. હા. પછી ટીચરને ને સ્ટુડન્ટને કાંઈ નહોતી ખબર કે ઈ ફોન જોતી હતી, એટલે હે ને એને લોહી નીકળવા માંડ્યું. હા. પછી ઈ ડોક્ટરને કીધું કે ફોન જોતી હતી ને એટલે એને લોહી નીકળવા માંડ્યું. હા. પછી હવે તું શું કરીશ? હું નહીં ફોન જો બાપા. પ્રોમિસ? પછી બેડ નીચે કોણ વયું જાય મોબાઈલ લઈને? બેડ સારી, નીચે સારી. બધે ગેલેરીમાં ને બધે કોણ વયું જાય? મોબાઈલ લઈને સંતાઈ જાય ને એવું કોણ કરે? હું કરું. હવે નહીં કરું. હમણાં થોડીક વાર પહેલા તો કર્યું તું. હવે નહીં કરું. પ્રોમિસ? પ્રોમિસ. પ્રોમિસ તૂટશે હવે? નહીં તૂટે. પ્રોમિસ? પ્રોમિસ. પક્કા પ્રોમિસ? પક્કા પ્રોમિસ. ઓકે, ચાલો. તો તમે ગાઈસ બધાય જો માન્યાને જોવો ને મોબાઈલમાં જોતા, ક્યારે વિડીયોમાં જોઈ લો ને તો મને કોમેન્ટ કરજો.
તો આંખો ફૂટી જાય આપણે બહુ મોબાઈલ જોઈએ તો શું થાય? આંખો ફૂટી જાય. હા, તો જે છોકરા અમારે જો બધા વિડીયો જોતા હોય અમારો, તો કોઈ મોબાઈલ જોતા હોય તો હવે જોતા નહીં, આંખો ફૂટી જાય. એક છોકરાને આંખો ફૂટી ગઈ નહીં? છોકરા નહીં, છોકરી. છોકરી? હા. હા, છોકરી, સોરી. તો એક છોકરીની આંખો છે ને ફૂટી ગઈ, તો હવે કોઈ મોબાઈલ જોતું નહીં. હા. ચાલો હવે આપણે લેટ થાય છે. જો એક સીટી વાગી ગઈ, હવે બસ એક જ વગાડવી છે. બેમાં તો મસ્ત બફાઈ જશે, છૂટું છૂટું બનાવવું છે. ચાલો હાલે આ મૂકીએ. મને આ છે ને ગાઈસ જો ઓલું અરાકુથી આપણે લઈ હતા ને બધે ઓવળિયા છે આમાં, એમાં આપણે તેલ ભરી દીધું છે અને વિટામિન ઈ ની કેપ્સ્યુલ નાખીશું આમાં. તો બહુ મસ્ત તેલ બન્યું છે. જ્યાં મૂકે My favorite thing. હાલે આ વાટકી મૂકી આવ ત્યાં છે, એમાં જરીક રહી ગયું. હાલે પેલા ઈ મૂકી આવજા, પછી આ લઈ જા, નતર ઢોળીશ બધું. My સફાઈ. favorite thing. ચાલો માર્કેટે જવા. આમ જો માનુબેન જો રેડી થઈ, પર્સ બર્સ નાખી નો તારે રેડી થઈ ગયા છે. જો ગાઈસ સવાએ ગઈ હતી, 2:30 આવી અને કાંડ કર્યો છે એક કાંડ. ઘર ખોલ્યું ને ત્યાં સ્મેલ આવી, મેં કીધું આવું. કેવું વાસ મારે. 2 સીટી બોલાવી લીધી મેં ઓલા કુકરમાં, અને પછી મને એમ થયું કે સેજ લઈને જરીક વાર ઓલું રાખું ધીમા ગેસે, પછી બંધ કરી દઉં. અને એમને ગેસ ચાલુ મૂકીને વેગી હતી. ઓ બાપરે, સારું થયું, એટલું સારું કે કુકર ફાટ્યું નથી એમ. હાવ જો કે ધીમો જ હતો ગેસ. બહાર રહ્યો ઘડીક, મીસું અંદર રહ્યો, હાલ હવા નીકળી જતી ને મેળાય અડું જ નથી ઘડીક. બધે બળી ગઈ છે કા? તે હવે ભરી જ ગયા હોય ને, વાસ આવે છે આખા ઘરમાં. અને અહીંયા શાક આવી ગયું છે આપણું. હે ભગવાન, આવું કામ છે કંઈક. કુકરની હાલત કંઈક આવી છે ગાઈસ, જોઈએ કેટલાક બેઠા. ફેવરેટ ભાત. ફેવરિટ ભાત કેમ કે ગેસ સાવ એટલે સાવ સ્લો જ હતો, એટલે બહુ વાંધો જ નથી, પણ તોય બે તો કરે ને. ગાઈસ હવે છે ને જો જમીને ફ્રી થઈ ગયા, પણ આજે એટલું બધું બીજું કામ છે ને કે વાત પૂછું. તો જો કપડાં સુકવાઈ ગયા છે, પછી અહીંયા જો એટલી મેથી પાલક બધું વીણવાનું છે. તો આ મેથી છે ને સુકવણી કરવા લેવી છું હું, એટલે વીણવાની છે. બાકી માન્ય લીમડાને પાન કરી નાખ હાલતું. પાલક એટલી વીણવી છે, માનુબેન લીમડાને કરી દેશે પાન હમણાં, પછી એને સુકાવા દે સાંજ સુધી. બાકી અહીંયા શાક ધોવાઈ ગયું છે. તો જો શાકમાં હવે તો ઉનાળો આવ્યો એટલે શાકાઈ હવે એવા આવશે બધે. તો ખાલી તુરિયા મળ્યા શાકમાં ને ભીંડો, બસ બીજું કંઈ શાકમાં ગુવાર ગઢો હતો. અને આજ તો લાલ મરચાં મળી ગયા છે આપણે મસ્ત મજાના અહીંયા. તો લાલ મરચાં થોડાક આચશું, કેમ કે પછી આપણે જવાનું છે એટલે જેટલા ખાવું એટલે અડધા આચશું ને કંઈક ચટણી કરશું. બાકી ટમેટા છે, બીટ છે, આમળા, લીંબુ, કાકડી, ગાજર ને આદુ, બસ તુરિયા ને સરગવો આમ તો શાકમાં જ આવે એટલે એ આવી ગયો છે. અને અહીંયા દ્રાક્ષ ફ્રૂટમાં ખાલી દ્રાક્ષ જ મળી છે, તો એને પલાળી દીધી છે આપણે. બાકી લસણ લેવાનું હતું, ભગવાન માટે અહીંયા ફૂલ લઈ લીધા છે. હજી અહીંયા છે ને જો આ બ્રોકલી, તો બ્રોકલી તો આપણે આમનામ જ સંભારાની જેમ સાતડીને ખાવી હોય એટલે લઈ લીધી છે અહીંયા બ્રોકલી. આવું કંઈક છે શાકભાજી. બટેટા આવી ગયા છે, અહીંયા બટેટા માન્યા સુનલી ઉપાડો હાલો. અને અહીંયા પ્રોટીનની દવા રેડી કરી લીધી છે આપણી. બધી વાર કુકર રહ્યું ને તો એ બળ્યું કેમ નહીં, એટલું નીચે મતલબ એટલું તો બળ્યું હતું, પણ હાવ મને તેમ કે કોલસો જ થઈ ગયો હશે. તો એટલું બધું થયું નહોતું, ખબર નહીં આટલી બધી વાર રહ્યું તો કેમ એમ રહ્યું. ધીમો ગેસ તો હાવ એટલે હાવ ધીમો હતો, એટલે ને હશે શાયદ. આ મેથીની ખબર નહીં હવે આજ વીણાશે કે નહીં વીણાઈ. હવે થાકાઈ લાગ્યો, થોડીક વાર સૂઈ જવું છે અને પછી એડિટિંગ કરવું છે. પછી ટાઈમ વધશે તો આપણે મેથીને કરશું, અત્યારે ઢાંકીને રાખી દઈ. ચાલો કિચનમાં આવી ગઈ છું અને અહીંયા જુઓ બ્રોકલી આમાં સેજ સાતડી નાખીએ. બ્રોકલીનો સંભારો કયો કે સાતડેલી બ્રોકલી કયો, જે કેવો હોય છે. નહીં જેવું તેલ મૂકી અને જીરું ને હિંગ નાખી અને આને છે ને સેજ એવી સાતડી એટલે મસ્ત ગ્રીન કલર આવી જશે, એકદમ ગ્રીન કલર થઈ જશે. જો બહુ મજા આવે ખાવાની સંભારાની જેમ. અને બ્રોકલી બહુ જ સારી ખાવામાં. ચલો નિકુંજ આવી ગયા છે. કેમ છો? મજામાં ને? એકદમ મજામાં, ફર્સ્ટ ક્લાસ. ચાલો
જય શ્રી કૃષ્ણ. ઈ માનું બેન ચોકોસ ખાતા હતા, જો દૂધ ઢોર્યું છે. અને અહીંયા મારું શાક ચડે છે, તાવડી મુકાઈ ગઈ છે, ભાખરી બનાવી છે. અને માનું ક્યાં બેઠી જો શું કરસ તું માનું? તો માનું જો હેલ્પ કરે છે મને શાક ભરવામાં, કેમ કે પછી મારે માન્યાને સ્ટડી કરાવવું હોય તો નવરું થવું હોય ને. સાચી વાત ને માન્ય? હે ને? શું કેસ? હશે અણી જો. તો જો ગાઈસ જમવાનું રેડી થઈ ગયું છે. અહીંયા છે આપણું બટેકાનું શાક અને અહીંયા છે બ્રોકલી. જો એટલી ખવાઈ ગઈ હાલતા ને ચાલતા બધાય. અને હે કાંઈ તે નથી ખાધી હો બેન. અહીંયા છે થોડુંક એવું ટમેટા, ગાજર ને કાકડી. અહીંયા આટલી છેલ્લી હવે એટલી હળદર વધી છે. બીટ છે, શેકેલા લાલ મરચાં છે, અહીંયા પાપડ છે, અહીંયા છે ભાખરી ને ઠંડી ઠંડી છાસ. સૌને ભાવે એવી છાસ. તો નિકુંજ આવો છો જમવા? YouTube પર મારો વિડિયો ચાલતો. તમારો વિડિયો? યસ. કયો વિડિયો બતાવો? એક મારો વિડિયો છે થાળી આપો અને પાપડ લઈ લો અને ડીશ આપો. બધાને પાપડ એક એક દઈ દો એટલે ડીશ નો જોઈએ. ડીશ તો તોય જોશે આ પાપડ રાખવા માટે. રાખી દો, લઈ લ્યો. હાલો મીસુ પાપડ લઈ લ્યો. ચાલો માનું પાપડ લઈ લ્યો. તાર બે જોતા લઈ લે છૂટકી યાર. તાર પાપડ નહીં જોઈ? માનું બેન અમારે પાપડ નો ખાય બોલ. ચાલો બીટ ને બ્રોકલી બધું લેવાનું છે માન્યા મીસુ બેયને. આમ નહીં, ફરજિયાત લેવાનું છે. ફરજિયાત. પેલા ખાઈ જા. હાલો હા બ્રોકલી દઉં ભાઈ હવે હાલ ને લઈ મીસું. 4 ચીર જ છે હું એટલું બધું. હા તો 5 હશે, એક વધારે. 3 4 5 6 હા ખાઈ જા 6. હું ને પપ્પા 8 ખાવું બસ. 1 2 3 4 એ પાછી લે આમાંથી. 6 જ નાખી દે, 8 નાખ. 10 બસ 9. તાર જોઈ 2 બીટ ને બ્રોકલી ની ખાતા હું વાંધો આવે બોલો? કઈ વાંધો નતો દે લીધું. એ રાખું બરાબર ને બ્રોકલી સાઈડમાં માન્યા. તે કીધું મને દે. લે મીસુ શાક મને એક થોડે શાક થોડે ને એમ નાખ. અહીંયા જો પ્લેટ રેડી છે આપણી મસ્ત મજાની. તો એટલું બધું હે, હજી કેરી ઘટે જ બધાને. જો એટલું હે ને સંભારા. 1 2 3 4 5 6 સંભારા હે. 1 2 3 પાપડી સંભારામ ગણાયો. ગાઈસ જો વાગ્યા છે કેટલા? 10 વાગ્યા છે. હવે ફ્રી થઈ છું અને હવે લઈને બેસું છું મેથી અને વટે. જો મેથીની બધું લઈને બેસું છું. આમાં છે વટાણા, એને ફોલવા છે. બ્રોકલી કટિંગ કરીને રાખી દઈશ. લીમડો ભરી લઉં અને સાથે સાથે માન્યને તૈયારી સ્ટડીની કરાવતી જઈશ. હું બોલતી જઈશ ને હિન્દીનું લખતી જશે અને હું મેથી વીણતી જઈશ. હે ને? પાકું ને માન્યા? હાલ ગાઈઝ હવે કામકાજ પતાવીને તરબૂચ લઈને બધા બેઠા છે. તો વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરી લઈશું. મળશું એક નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ નાઇટ.